જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવીશું પાલક અને રીંગણાનું શાક. તો બન્યા રહેજો. તો મિત્રો, આપણે પાલક રીંગણાનું શાક બનાવવા માટે જોઈશે આ પાલકને છે ને 2 જોડી છે, એને મેં ધોઈ અને સુધારી લીધી છે. પછી 1 રીંગણું છે, 2 ટમેટાં છે, પછી મીઠું, હળદર ને મરચું છે, પછી લસણની કટકી અને મરચાં અને હિંગ. તો ચાલો આપણે શાક વઘારી લઈએ. તો મિત્રો, આપણે શાક વઘારવા માટે આપણું તેલ આવી ગયું છે. 2 પાવડા તેલ નાખ્યું છે. એમાં નાખશું આપણે લસણ, લસણ થોડું બ્રાઉન થાય પછી આપણે એની અંદર નાખી દઈશું લીલા મરચાં. હવે લસણ બ્રાઉન થવા આવ્યું છે, આપણે એની અંદર નાખી દઈશું લીલા મરચાં. પછી નાખશું આપણે હિંગ. પછી નાખી દઈશું આપણે પાલક. સાદું ને સિમ્પલ શાક છે મિત્રો, પણ આજે એમ થયું કે હાલો આપણે ભાજીનું શાક ખાઈએ, એટલે વળી આજે ભાજીનું શાક બનાવ્યું. હવે ધીમે ધીમે સિઝન પૂરી થઈ જશે શિયાળાની, એટલે પછી આપણે ભાજીને ઓછું ખાવા મળે. તો ચાલો આપણે એમ થયું કે ખાઈ લઈએ ભાજી છેલ્લે છેલ્લે. પછી આપણે એની અંદર નાખી દઈશું મીઠું, હળદર અને લાલ મરચું. પછી બરાબર મિક્સ બધો મસાલો થઈ જાય એટલે એને આપણે ધીમા તાપે ઢાંકીને ચડવા દઈશું. રીંગણા કૂણા કૂણા આવે છે એટલે તરત ચડી જશે. તો થોડીક વાર માટે આપણે ચડવા દઈશું. મિત્રો, હવે આપણે શાકને ચેક કરી લઈએ, રીંગણા ચડી ગયા કે નહીં. હા, પાલક ને રીંગણા 2 ચડી ગયા છે. આપણે એની અંદર નાખી દઈશું ટમેટાં. આ શાકમાં ટમેટાં વધારે હોય ને તો બહુ મસ્ત લાગે છે. હવે ઢાંકીને ટમેટાં ચડવા દઈશું. મિત્રો, હવે આપણું શાક થઈ ગયું છે તૈયાર. ટમેટાં, રીંગણા ને પાલક ને બધું મસ્ત ચડી ગયું છે. થઈ ગયું છે તૈયાર શાક. ચાલો મિત્રો, આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. પાલક રીંગણાનું શાક આપણું, રોટલો, વઘારેલી ખીચડી છે તુવેર દાળની, લસણિયા ગાજર છે, ગોળ છે. તો ચાલો જમવા બધાય.